શહેરથી, જ્યાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। તબીબી તપાસમાં 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ આપેલા નિવેદનમાં 2 લોકોની સંડોવણી સામે આવી રહી છે। ત્યારે પીડિતાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। બપોરે 12 વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું। ईएनटी સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ ચકાસણી કરી। સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટના સ્થળે ગઈ હતી। મિત્ર સાથે જુદા જુદા સમયે 7 વખતે તેણે ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી। દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને પકડવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। શહેર અને જિલ્લા પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ છે। આ વાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ હાલ વધારી દેવામાં આવી હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, જે રીતે સગીરાનું તપાસ કરવામાં આવી ગાયનેક વિભાગ દ્વારા, ईएनटी વિભાગ દ્વારા, વધુ માહિતી શું સામે આવી? બિલકુલથી જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જે ગૃહ વિભાગના આદેશ મુજબ વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ છે તે સતત આરોપીઓને પકડવા માટે દોડધામ કરી રહી છે। ભાયલી વિસ્તારના મોટા ભાગના જે એરિયા છે ત્યાં સીસીટીવી ફૂટેજ જે છે તે એકત્રિત કરવાની પ્રક્રિયા જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે પોલીસ જે છે તે ભૂતકાળમાં જે ગુનેગારો ગુના આચર્યા હોય અને શકમંદ લોકો હોય તેમને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે અને તેમની સઘન પૂછપરછ જે છે તે કરી રહી છે। બીજી વાત કરીએ તો સગીરા જે છે ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની છે અને તેની સાથે આ પ્રકારની ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। બીજી વાત કરીએ તો સગીરાએ પોતાની પૂછપરછ દરમિયાન એવો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે કે આજે ભાયલી વિસ્તારમાં જે જગ્યા પર આ પ્રકારની ઘટના બની છે ત્યાં સગીરા અગાઉ પણ લગભગ જુદા જુદા ટાઈમે 7 વખત પોતાના મિત્ર સાથે આવી ચૂકી છે અને જ્યારે પરમ દિવસે આ ઘટના બની ત્યારે જે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને જાણે પોલીસ હોય તેમ રોપ જાડ્યો હતો અને સગીરાને તેના મિત્રને ધમકાવ્યા હતા અને એ લોકોના વિડીયો જે છે તે ઉતારવાનું શરૂ કર્યું હતું, પરંતુ સગીરા અને તેના મિત્રએ પ્રતિકાર કરતા જે દુષ્કર્મ કરનાર આરોપીઓ છે તેઓ રોષે ભર્યા હતા અને ત્યારબાદ આખી જે ઘટના છે તેને અંજામ આપ્યો હતો। સગીરાનું મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં આવ્યું છે, તેનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું છે। તેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેને પ્રાથમિક સારવાર જે છે તે આપવામાં આવી છે। બીજી વાત કરીએ તો તબીબોના મતે લગભગ 3 લોકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની જે માહિતી છે તે સામે આવી છે। ત્યારે હવે પોલીસ જે છે આરોપીઓને ઝડપી પાડવા માટે ધમપછાડા કરી રહી છે। ઠેર ઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું। ગઈકાલે મોડી રાત સુધી જે સઘન વાહન ચેકિંગ છે તે પણ કરવામાં આવ્યું અને અવાવરૂ સ્થળો કે જ્યાં પોલીસ અત્યાર સુધી ફરકતી નથી તે જગ્યા પર પેટ્રોલિંગ પણ જે છે તે વધારી દેવામાં આવ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। રાજ્યમાં વધુ એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે। સુરતના માંડવી તાલુકાની એક આશ્રમ શાળાની સગીરા સાથે શારીરિક અડપલા થયા। આશ્રમ શાળાના આચાર્યએ જ શારીરિક અડપલા કર્યા હોવાની માહિતી છે। અગાઉ પણ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવી ચૂક્યું છે। આ બનાવના પગલે માંડવી પોલીસ આશ્રમ શાળા ખાતે પહોંચી હતી અને શાળાનો લંપટ આચાર્ય પણ આશ્રમ શાળામાં જ રહેતો હોવાનું સામે આવ્યું। સુરતથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। આશ્રમ શાળાના આચાર્યએ અડપલા કર્યા હોવાની માહિતી છે। લંપટ શિક્ષકની આ કરતૂત સામે આવી છે। શાળામાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની માહિતી છે। સુરતમાં ગુરુની ગરિમાને લાંછન લગાડતું આ કૃત્ય સામે આવ્યું છે। જોકે હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। સગીરા સાથે અડપલા કરવાના મામલે લંપટ શિક્ષકની જે કરતૂત સામે આવી વધુ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કેતન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। કેતન, વધુ માહિતી શું? હેતુ ચોક્કસથી વાત કરું, સુરત જિલ્લાની અંદર માંડવી તાલુકાના લાંછન લગાવે એવી ઘટના બનવા પામી છે। માંડવી તાલુકાની આશ્રમ શાળાની અંદર સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો જે આરોપ અને સાબિત પણ થઈ જવા પામ્યો છે। ખાસ કરીને આશ્રમ શાળાના આચાર્ય જ આ શારીરિક અડપલા કરતા હોય એવી માહિતી ચોક્કસપણે બહાર આવવા પામી છે। અગાઉ પણ આ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે હાલ ઉચ્ચ અધિકારી પોલીસ તંત્ર દ્વારા પણ તપાસ ચાલી રહી છે ને આ જે શાળાના લંપટ આચાર્ય છે એ શાળાની આશ્રમ શાળાની અંદર રહેતો હોય, જે અંતર્ગત ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે મેળા પીપળાની અંદર આ પ્રમાણે અનેક વખત શારીરિક અડપલા કર્યા હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે। ખાસ કરીને ડીવાયએસપી જેવા ઉચ્ચ અધિકારીઓ હાલ આ બાબતની તપાસ કરી અને આ જે લંપટ શિક્ષકની અટક કરવાના પણ હાલ પ્રયાસો ચાલી રહ્યા છે અને લંપટ શિક્ષકને ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને લોકોની પણ માંગ છે કે આ રીતના જે શિક્ષકો હોય છે એને ક્યારેય શાળાની અંદર રાખવા નહીં અને કડકમાં કડક સજા થવી જોઈએ। ખાસ કરીને જે આ શિક્ષક છે યોગેશભાઈ પટેલ કરીને છે અને નવસારી જિલ્લાના કબીરપુરનો રહીશ છે અને અગાઉ પણ એ અન્ય શાળાઓમાં નોકરી કરતા ત્યાંથી રિઝાઇન કરી અને આ આશ્રમ શાળાની અંદર નોકરી કરતા આજે એક સગીરા સાથે પણ આવા શારીરિક અડપલા કરતા હાલ ઝડપાઈ જવા પામ્યો છે। આભાર કેતન, માહિતી બદલ।
વડોદરાથી આવી રહ્યા છે અન્ય સમાચાર। લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ। યુવતીની છેડતી કરતા યુવકને ઠપકો આપતા ઘર્ષણ થયું। ઘટના બાદ એક યુવતીએ અર્ધબેભાન અવસ્થામાં રાવપુરા પોલીસ સ્ટેશન લવાઈ હતી। યુવતીને એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। મારામારીની આ ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે। અમદાવાદમાં નવરાત્રી મહોત્સવમાં બીભત્સ ચેનચાળા કરતા યુવકને પોલીસે ઝડપ્યો છે। શહેરના વટવામાંથી ગરબા સ્થળ પર બીભત્સ ચેનચાળા કરતા યુવકને પોલીસની શી ટીમે ઝડપી લીધો છે। વટવાના ચામુંડા સોસાયટીનો રહીશ ગેટની આગળ ઉભા રહી અશોભનીય વર્તન કરતા ઝડપાયો છે। વટવા પોલીસની શી ટીમે તેને ઝડપ્યો છે। ઝડપાયેલા આરોપી કૌશિક નટવરલાલ પટેલ પીધેલી હાલતમાં પકડાયો છે। આરોપી વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વડોદરાથી અન્ય સમાચાર। ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટેલ લેક વ્યૂના રૂમમાંથી આગ ભભૂકી ઉઠી। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની। રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની આશંકા છે। હોટલના રૂમમાં ગાદેલા સહિતનો સામાન આગમાં સળગી ગયો। રૂમનો ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું। સદનસીબે બાજુના રૂમમાંથી સહેલાણીઓ બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો છે। વડોદરાથી ઘટનાના દ્રશ્યો। રૂમનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી છે। આ રૂમની અંદર શોર્ટ સર્કિટ થયું હતું। વહેલી સવારે 4 વાગ્યાની આ ઘટના છે। ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સની આ હોટલમાં આગ લાગવાની આ જે તસવીરો છે તે સામે આવી રહી છે। ગુજરાત એટીએસને હાથે લાગી છે મોટી સફળતા। 1814 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા। ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત કામગીરી હતી। ડ્રગની ફેક્ટરી આખી પકડી લેવામાં આવી છે। ડ્રગની ફેક્ટરી પકડાવવામાં આવી હોવાની આ મોટી માહિતી આવી રહી છે। ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત ઓપરેશન કે જેમાં 1814 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે। દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નવીન, વધુ માહિતી શું? એટલી ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન મળી છે અને જે જૂનો કેસ હતો તેની ફોલોઅપની અંદર માહિતી મળી હતી કે આરોપી અત્યારે પણ ભોપાલ અને જે દિલ્હીની અંદર એમડી ડ્રગની ફેક્ટરી ચલાવી રહ્યા છે। તેના આધારે ગુજરાત એટીએસ અને એનસીબીની સંયુક્ત ટીમે દરોડા પાડીને 1800થી વધુનું એટલે 1814 કરોડનું એમડી ડ્રગ અને ફેક્ટરી પકડી પાડી છે। 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તમામ લોકોની હાલ પૂછપરછ ચાલુ છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ નવીન। ડ્રગ્સની ફેક્ટરી પકડાવા મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। 1814 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી સામે આવી રહી છે। ગુજરાત એટીએસ અને એનસીબીની આ સંયુક્ત કામગીરી અહીંયા સામે આવી રહી છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડ સાથે જ મારામારી કરી। સિક્યુરિટી ગાર્ડ વાહન પાર્ક કરવા માટે સૂચના આપતા હુમલો કર્યો। ડોક્ટરે અન્ય શખ્સોને બોલાવી સિક્યુરિટી ગાર્ડને માર માર્યો। પુષ્પમ હોસ્પિટલના ડોક્ટરે માર માર્યો હોવાની વિગત છે। સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ચાંદખેડાની ઉપવન રેસિડેન્સીની આ ઘટના છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સોસાયટીના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ચાંદખેડા પોલીસે સીસીટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। જે રીતની આ ઘટના સામે આવી રહી છે, ચાંદખેડામાં ઉપવન રેસિડેન્સીની આ ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલના ડોક્ટરે માર માર્યો હોવાની માહિતી છે અને આ અંગે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ઋત્વિજ, વધુ માહિતી શું? જી, વાત કરીએ તો જે પાર્કિંગના મુદ્દે આ માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। સિક્યુરિટી ગાર્ડ અને જે ડોક્ટરના પરિચિતો તેને માર માર્યો હોવાનો હાલમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જોકે સમગ્ર મામલાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। જોકે બંને પક્ષ તરફથી ફરિયાદ ન કરવાનું જણાવવામાં આવ્યું છે, જેથી કરીને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં આ અંગે કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર ઋત્વિજ માહિતી બદલ। તો આ તરફ વડોદરામાં અસામાજિક તત્વોએ કાર પર પથ્થર ફેંક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અચીસરા ભેખડા રોડ ઉપર આ ઘટના બની। કાર ચાલકે લૂંટના ઈરાદે તસ્કરોએ કાર પર પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કાર ચાલક નોકરીથી છૂટીને પીસાઈ ગામ પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તે સમયે આ ઘટના બની। જોકે ચાલકે સાહસિકતા બતાવી કાર ઊભી ન રાખી કારને ઝડપી હંકારી દેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। રોડની બાજુની ઝાડીમાંથી તસ્કરોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ છે।
ત્યારે ઘટનાને લઈને શિનોર પોલીસે ગુનેગારોએ જાણ કરી છે. ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું. ત્યાંથી હું 7:45 જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખડાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડીએ ઊભા થઈને પથ્થરમારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે. જૂનાગઢના માણાવદરમાં તસ્કરો ત્રાટક્યા. સ્વામિનારાયણ મંદિર તેમજ એગ્રોની દુકાનમાં ચોરી કરી તસ્કરો સ્વામિનારાયણ મંદિરમાં રહેલી દાનપેટી જ ઉઠાવી ગયા. તો બીજી તરફ એગ્રોની દુકાન શટર તોડી દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની માહિતી છે. ચોરી કરી ચોરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી કરતા 3 થી વધુ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાંથી 55,000ની ચોરી કરી ચોર ફરાર થયા છે. સમગ્ર મામલે માણાવદરની પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢથી માણાવદરમાં એક સાથે 2 જગ્યાએ ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. બંને ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ચોરી કરતા આ 3 તસ્કરો જે કેમેરામાં કેદ થયા હોવાની પણ માહિતી છે. છુપા પગે તેઓ ચોરી કરવા આવી રહ્યા છે. 5 થી વધુ શખ્સો આ કેમેરામાં કેદ થયા હતા. માણાવદર પોલીસ હાલ આ સીસીટીવી ફૂટેજને લઈને દોડતી થઈ છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. દાહોદથી અન્ય સમાચાર આવી રહ્યા છે. દેવગઢ બારિયામાં ખનીજ વિભાગનો સપાટો સામે આવી રહ્યો છે. મોટા પાયે ગેરકાયદે રેતી ખનન અહીંયા ઝડપાયું છે. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એક હિતાચી મશીન સહિત 5 હાઈવા ડમ્પર ઝડપાયા છે. રાત્રિના ખનીજ વિભાગની રેડથી અન્ય રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટના ગોંડલ યાર્ડ ખાતે